ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા પહેલાં ગરમાવો આવી ગયો છે. કોળી સમાજની ન્યાય સભા પહેલાં કોળી સમાજે લગાવેલા પોસ્ટરો ફાટતા વિવાદ શરૂ થયો છે. કોણ છે પોસ્ટર ફાડનારા અને અત્યારે માહોલ શું છે તેના વિશે વિગતવાર વાત કરીએ. નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં આગામી 1 ફેબ્રુઆરીએ નવનીત બાલદિયાને ન્યાય મળે તે માટે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા પહેલાં નવનીત બાલદિયાને ન્યાય મળે તે માટે રાખવામાં આવી હતી, પરંતુ જયરાજ આહિરની ધરપકડ થયા બાદ હવે આ સભાનું નામ આભાર વિધિ એટલે કે જે લોકોએ નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે લડત લડી છે તે તમામનો આભાર માનવામાં આવશે, તેમનો સન્માન કરવામાં આવશે, સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરમાં બનેલી એક ઘટનાને કારણે અત્યારે કોળી સમાજના આગેવાનો નેતાઓમાં રોષ છે. ઘટનાની વાત કરીએ તો ભાવનગરમાં ઠેર ઠેર કોળી સન્માન સભાને લઈને પોસ્ટરો લાગેલા છે, પરંતુ ગત રાત્રે કેટલાક શખ્સોએ આ પોસ્ટરો ફાડી નાખતા વિવાદ શરૂ થયો છે. આના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 2 શખ્સ એ પોસ્ટર ફાડતા નજરે પડે છે. એક શખ્સ પહેલાં દિવાલ પર લગાડેલું પોસ્ટર ફાડે છે, પછી ત્યાંથી થોડે દૂર આગળ બીજો શખ્સ આવે છે, મોટર વ્હીકલ પર તે શખ્સ આવે છે અને આ શખ્સ એ પોતે ગાડીમાં તેની સાથે પોસ્ટરને ઘસડતો લઈ જતો સીસીટીવી વાયરલ થાય છે. આ સીસીટીવી બાદ કોળી સમાજના નેતાઓ, કોળી સમાજના આગેવાનોમાં રોષ વ્યાપ્યો હતો. તેઓ તરત જ બોર તળાવ પોલીસ સ્ટેશને દોડી જાય છે અને મામલાની ગંભીરતાને જોતા અને મામલો વધારે ન બગડે તે માટે પોલીસ પણ તાત્કાલિક કાર્યવાહી કરીને 2 શખ્સની ધરપકડ કરે છે. આ અંગે કોળી આગેવાને શું કહ્યું તે પહેલાં સાંભળીએ. હું અશોકભાઈ રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ. આજ રોજ અમે એક ન્યાય સભાનું આયોજન જે 1લી તારીખે રાખેલું છે તેના સંદર્ભે અમે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાડવામાં આવ્યા હતા ન્યાય સભા બાબતે. તે ન્યાય સભા બાબતે જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ગત રાત્રિના કોઈ ઇસમો દ્વારા ફાડવામાં આવ્યા છે. તે બેનરો જે લગાવેલા હતા ફાડવામાં આવ્યા છે અને તેના સીસીટીવી ફૂટેજો પણ અમારી પાસે આવ્યા છે. તો તે બાબતે અમે યોગ્ય તપાસ કરવા માગીએ છીએ અને સીસીટીવી કેમેરાના આધારે અમે તપાસ કરવા માગીએ છીએ કે આની પાછળ કોનો હાથ છે, કોના કહેવાથી બેનરો ફાડ્યા છે, તેની યોગ્ય તપાસ થાય અને તેના ઉપર યોગ્ય કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે અને એની તપાસ આજે અમે કરાવવાના છીએ. જય કોળી સમાજ. પકડાયેલા 2 આરોપીની વાત કરીએ તો વિશાલ ઢીલા અને વિશાલ કોતર નામના 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બોર તળાવ પોલીસ એ આ 2 શખ્સની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે કોના ઇશારે આ પોસ્ટરો ફાડવામાં આવ્યા. આવા સંવેદનશીલ મુદ્દા અને અત્યારે માહોલ જ્યારે ગરમાયેલો છે ત્યારે માહોલ વધુ બગડે તેવું કાવતરું કોણ કરી રહ્યું છે. કોળી આગેવાનોની પણ એ જ માંગ છે કે આ પોસ્ટરો કોના ઇશારે ફાડવામાં આવ્યા છે તેનો હેતુ શું હતો તેની તપાસ કરવામાં આવે. આગામી સમયમાં આની પાછળનું કારણ, રહસ્ય શું સામે આવે છે તેવું જોવું રહ્યું. આગામી 1 ફેબ્રુઆરી એટલે કે પરમ દિવસે કોળી સમાજનું સંમેલન મળવાનું છે, ત્યાં જેને લઈને નવનીત બાલદિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેણે કહ્યું છે કે ન્યાય માટેનું આ સંમેલન હતું, પરંતુ ન્યાય મળ્યા બાદ હવે જે લોકોએ આમાં સાથ અને સહકાર આપ્યો છે તેમનો સન્માન સમારંભનો આ કાર્યક્રમ છે. આમાં કોઈને વ્યક્તિગત આમંત્રણ આપવામાં આવ્યું નથી. જે પણ કોળી સમાજના આગેવાનોને, નેતાઓને, લોકોને આવવું હોય તે તમામ માટે એ આવી શકે છે, પરંતુ કોઈને પણ વ્યક્તિગત આમંત્રણ આપવામાં આવ્યું નથી. ત્યારે આ કોળી સમાજનું આ સંમેલન કેવું રહે છે તે જોવું રહ્યું અને આ સંમેલનની અસર ત્યારબાદ શું પડી શકે છે તે પણ જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તેમને કમેન્ટમાં જરૂર જણાવશો. હાલ તો ભાવનગરમાં એવું કરતાં ચરૂ જેવી સ્થિતિ છે, કારણ કે પરમ દિવસે કોળી સમાજનું સંમેલન મળવાનું છે. વિવિધ વિસ્તારમાં કોળી સમાજના નેતાઓએ, આગેવાનોએ આ પ્રકારના પોસ્ટરો માર્યા છે. નવનીત બાલદિયાને ન્યાય મળે તે રીતની વાત કરવામાં આવી છે અને આ પોસ્ટરો ફાટતા એ વિવાદ વધુ ઉકળ્યો છે. આ મામલે 2 આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. ત્યારે આરોપીની પૂછપરછ દરમિયાન શું સામે આવે છે તે પણ જોવું રહ્યું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.